નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીકિતા. આજે મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરશું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આરએસએસે મુખ્ય કાર્યક્રમ વિજયાદશમી ઉત્સવ શસ્ત્ર પૂજા માટે મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ રાષ્ટ્રીય રામનાથ કોવિંદને આમંત્રણ આપ્યું. ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આરએસએસના સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારના નિવાસસ્થાનની મુલાકાત લીધી અને આરએસએસ અધિકારીઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને હેડગેવારના નિવાસસ્થાન નાગપુરમાં આરએસએસની પ્રવૃત્તિઓ કેવી રીતે શરૂ થઈ અને 1925માં શરૂ થયેલ આરએસએસ આજે 100 વર્ષ કેવી રીતે પૂર્ણ કરી રહ્યું છે તે વિશે માહિતી આપી. ફક્ત 17 લોકોથી શરૂ થયેલ આરએસએસ આજે વિશ્વનું સૌથી મોટું સામાજિક સંગઠન બની ગયું છે. ત્યારે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ આરએસએસને 100 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા. मेरा सौभाग्य है कि डॉक्टर हेडगेवार निवास स्थान पर आने का मुझे सौभाग्य मिला और एक छोटा सा पौधा कल्प वृक्ष उसको हमने हरिद्वार से प्राप्त करके और उनकी मेमोरी में उनकी स्मृति में वो पौधारोपण किया है. आप सब लोगों की जानकारी है. संघ के 100 वर्ष को किस तरीके से देख रहे हैं आप? बहुत अच्छे तरीके से. जितना हमने विकास किया है, राष्ट्र एकता, राष्ट्र प्रथम की भावना, सबसे पहले यदि राष्ट्र सजग है, राष्ट्र सशक्त है, सब सशक्त है और उसी भावना से संघ आगे बढ़ रहा है. मुझे लगता है ये संघ का स्वर्ण काल अगले आने वाले 100 वर्षों के लिए हमारे लिए चुनौती है. लेकिन हमारे कार्यकर्ता भी, स्वयंसेवक भी, और उसको स्वयंसेवक केवल नामित नहीं है, आइडेंटिफाइड नहीं है. पूरा देश इस दिशा में आगे बढ़ रहा है. सब चाहते हैं कि हमारा देश एक विकसित देश बने और हमने एक मिशन भी पूरा किया है, आगे भी रखा है कि 2047 जो है, by that date we should be one of the developed countries. Thank you very much. તો થાણેના ઉલ્લાસનગરમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો આ વિડીયો ઉલ્લાસનગર 3 સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલનો હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે વિડીયોમાં હોસ્પિટલ પરિસરમાં તૈનાત એક મહિલા સુરક્ષા ગાર્ડ સ્પષ્ટપણે બીજી મહિલા પર હુમલો કરતી જોવા મળી રહી છે. હવે મોટો પ્રશ્ન અહીંયા એ છે કે જો દર્દીઓ અને તેમના પરિવારો એવી હોસ્પિટલમાં સુરક્ષિત ન હોય કે જ્યાં દૂર દૂરથી લોકો સારવાર માટે આવે છે, તો આનો જવાબદાર કોણ રહેશે? આ ઘટનાએ હોસ્પિટલ વહીવટીતંત્રની કામગીરી પર સીધા જ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને હોસ્પિટલ સંચાલક મનોહર બંસોડે પર બેદરકારીના આરોપો લાગી રહ્યા છે અને સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે હોસ્પિટલમાં શિસ્ત અને સુરક્ષા સંપૂર્ણપણે પડી ભાંગી છે. તો મહારાષ્ટ્રના નવી મુંબઈમાં નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. ભારત સરકારનું એક ખાસ વિમાન બોઈંગ 777-337 અને અહીં પહેલી વાર ઉતર્યું છે અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ઉતરાણ કરનાર આ પહેલું વ્હાઇટ બોડી વિમાન છે, જે એરપોર્ટની તકનીકી ક્ષમતાઓ અને ભવિષ્ય માટે તૈયારી દર્શાવે છે. ખાસ ઉડાન ભારતીય માનક સમયના બરાબર 14:08 અને NMIA રનવે પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. ભારત સરકારના VIP પરિવહન કાફલાનો ભાગ આ વિમાનને દિલ્હીથી ઉડાન ભરી અને આગમન પર લગભગ 2 કલાક માટે સ્ટોપ ઓવર કર્યું. ત્યારબાદ તે 16:17 અને IST પર દિલ્હી પરત ફરવા માટે રવાના થયું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે એરપોર્ટના દક્ષિણ રનવેની મજબૂતાઈ અને એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવા માટે આ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને બોઈંગ 777-300 જેવા મોટા વાઇડ બોડી એરક્રાફ્ટને હેન્ડલ કરવાની ક્ષમતા સાબિત કર્યા પછી NMIA હવે આંતરરાષ્ટ્રીય લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે સંપૂર્ણપણે તૈયાર દેખાય છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર.